રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય, કારણ કે ઢાંકણું બંધ જ હોય, જારીવાળા ઢાંકણા હોય, અને જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય, કાગળ હોય, કચરાના કારણે શું થાય કે એ પેક થઈ ગયું હોય ઢાંકણું, એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરી નાખીએ. ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મને વિડીયો પણ દેખાડવામાં આવ્યો, મારા ધ્યાનમાં આવ્યા. મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કરી શકાય. આવું ન થવું જોઈએ ને. સંબંધિત જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો, પાણીનું બાયફર્કેશન ડાયવર્ટ કરવું જ જોઈએ, પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ. ઢાંકણું ખોલીને તમે 24 કલાક આવવાની તો દુર્ઘટના બનવાની છે. એવું ન થાય એની તકેદારી મામલા દ્વારા ખાતરી આપી. જમીનભાઈ, આમાં અધિકારીઓ વારંવાર આવી રીતે ઘોર બેદરકારી કરતા હોય છે. ત્યાં કોઈ પણ જગ્યાએ ચાલી જતા હોય છે કુંડીના, અને 5-5 દિવસ 6-6 દિવસના વાયડા વીતી જતા હોય છે, છતાં પણ ત્યાં કુંડીના ઢાંકણા બંધ નથી કરતા. કઈ રીતે જોઈએ? આમાં અધિકારીની કોઈ જવાબદારી ન થતી હોય, પણ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો કામ કરતા હોય છે, અધિકારીઓ ક્યારેય આ પ્રકારનું કૃત્ય ન જ કરવા જોઈએ અને ન પણ કરતા હોય. પરંતુ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો હોય, અમે લોકો કોન્ટ્રાક્ટના માણસોને કામ આપ્યું હોય તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય, એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલાં લઈ શકાય અને જે પગલાં લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે. આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને. મારા ધ્યાનમાં આવ્યું છે એક સિનિયર સિટીઝન વડીલ બિચારાનું અડધું ટાયર અંદર ધોયું ગયું ટાંકીમાં. એ પણ ન થવું જોઈએ, અને જે કોન્ટ્રાક્ટના માણસો છે એને પણ મારા દ્વારા સૂચના જે તે એજન્સીને મળી જશે. આ નિકાલ માટેની હવે શું વ્યવસ્થા મહાનગરપાલિકા કરશે? એટલે સ્વાભાવિક છે, મેં આપને કીધું એમ કે જ્યારે પાણી બહુ ભરાય છે અને દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી કુંડી હોય છે, એ જ રાખવી પડે કે જે પાણી જે જતું રહે એમાં કચરો ઉપર બેસી જાય. કચરો બેસી જાય એટલે પાણી અંદર પૂરતા પ્રમાણમાં ન જાય, એટલે તાત્કાલિક પાણીનો જે ભરાવો થયો, પાણીનો ભરાવો થાય એટલે મુશ્કેલી છે. એટલે એ પાણીના વેણને અંદર ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય, એ વેણ જતા 1-1.5-2 કલાક થાય, પણ ક્યારેક ગફલત રહી જતી હશે કે જેના કારણે એ સાંજ સુધી ઢાંકણું હોય ને પબ્લિકને ખબર ન હોય, સીધા બિચારા અંદર પડી જતા હોય. એ ભૂલ છે, ગંભીર બેદરકારી કહી શકાય. એના માટે જ હું જે તે એજન્સીને હું પણ બોલાવીને સૂચના આપીશ, અને જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે અમે લોકો કરશું.